આજે મિસ્ત્રીનો જન્મદિવસ છે એટલે એણે નાહી ધોઈને નવા કપડાં પહેરી લીધા છે. હવે તે ભગવાનની આગળ પ્રાર્થના કરવા બેઠી છે કે હે ભગવાન, આજનો મારો દિવસ મંગલમય રહે, મારું જીવન મંગલમય રહે. પ્રાર્થના કર્યા બાદ એને મેં થોડી ઘણી હેરસ્ટાઈલવાળી છે. હવે હેરસ્ટાઈલ પછી વાત છે એનો ફેવરેટ મેકઅપ, જે પૂજા માસી એને ઓસ્ટ્રેલિયાથી મોકલાવેલો છે. એનો ફેવરેટ મેકઅપ બોક્સ છે. મેકઅપ બોક્સમાં થોડું ઘણું મેકઅપ કરીશું એનો, અને એના પછી એની ફેવરેટ લિપસ્ટિકથી એની લિપસ્ટિક કરીશું. આ છે ન્યૂડ કલર, એકદમ પરફેક્ટ. એના પછી એની શાઇનર પણ છે, એનાથી નોર્મલી શાઇન આવે છે. એના પછી કાજલથી એની બિંદી લગાવી છે મેં. બિંદીનો બ્લેક કલર મને ના ગમ્યો, એટલા માટે મેં એને રેડ કલરની સિંદૂરથી એને રેડ કલરનું બિંદીમાં એને ટ્રાન્સફર કરી દીધો એનો ચાંદલો. એના પછી એ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. એના ફોટોગ્રાફી પણ લીધી, એ બહુ ખુશખુશાલ હતી. ફોટોગ્રાફી એણે બહુ કરી. રુદ્ર પણ રેડી થઈ ગયો છે. હવે નાહી ધોઈને નવા કપડાં એણે પણ પહેરી લીધા છે. હવે વાત છે મિસ્ટુની ગિફ્ટની. મિસ્ટુ ગિફ્ટ જોઈને બહુ જ ખુશ થઈ ગઈ છે. યે મારી ગિફ્ટ. સૌથી પહેલાં તો રુદ્રને એની ગિફ્ટ એને આપી દીધી મેં અને કહ્યું ડન. તો રુદ્ર પણ કહે છે ડન. મિસ્ટુને એની ફર્સ્ટ ગિફ્ટ આપી દીધી છે મેં. બીજી ગિફ્ટ એને રુદ્રના હાથથી અપાવું છું. એ રુદ્ર તરફથી મિસ્ટીબેનને ગિફ્ટ છે. અને અમે થોડી ફોટોગ્રાફી પણ કરી. એના પછી પપ્પાના હાથે મિસ્ટીબેનને ગિફ્ટ આપી રહ્યા છે પપ્પા. બીજી પણ ગિફ્ટ છે, એ પણ આપીશું. તો મિસ્ટુબેન આજે બહુ જ ખુશ છે અને એક્સાઇટેડ છે કે મારી ગિફ્ટમાં મને શું શું આપ્યું છે. થોડું ફોટોગ્રાફી પણ થઈ ગઈ વચ્ચે વચ્ચે. મિસ્ટીબેન હવે ગિફ્ટો ખોલી રહ્યા છે, પણ એમનાથી આ ગિફ્ટો ખુલી રહી નથી. તો ચાલો આપણે એમની મદદ કરીએ. તો ગિફ્ટ ખોલવાની શરૂઆત થઈ ગઈ છે. ગિફ્ટ ઓલમોસ્ટ ખુલી ગઈ છે અને જોઈએ શું છે. તો મિસ્ટીના માટે અમે લાવ્યા છીએ એનું પાઉચ, કે જેમાં પેન્સિલ, પેન, રબર બધું મૂકી શકાય. એને બહુ જ ગમ્યું. એનો પિંક કલર એનો ફેવરેટ છે, તો એને એ વધારે જ ગમ્યું. હવે વાત છે બીજી ગિફ્ટની. તો જોઈએ છીએ કે આ ગિફ્ટમાં શું છે. ગિફ્ટ ઓપન કરી છે, એમાં છે ડોમ્સની પેઇન્ટિંગ. તો એમાં એના કલર છે, ડ્રોઈંગ બુક છે અને એ મિસ્ત્રીની ફેવરેટ છે, તો એ પણ એને મેં ગિફ્ટમાં આપી છે. ત્રીજી ગિફ્ટમાં એને જોઈતું હતું બહુ જ બધું ખાનાવાળો એનો લંચ બોક્સ, જે અમારે એને આપવો જ હતો, પણ આ એનો પરફેક્ટ ટાઈમ છે. તો અમે એને બર્થડે ઉપર જ એનો ફેવરેટ લંચ બોક્સ એને ગિફ્ટ કર્યો. એ જોઈને બહુ જ ખુશ થઈ ગઈ અને એને વધારે જ ખાનાવાળો લંચ બોક્સ જોઈતો હતો, એટલા માટે અમે એને એવો જ આપ્યો. હવે જોઈએ આપણે કે ચોથી ગિફ્ટમાં શું છે. ગેસ કે શું હશે ચોથી ગિફ્ટમાં. તો એની ચોથી ગિફ્ટ છે એની વોટર બોટલ. એની વોટર બોટલ એક અમે લાવ્યા હતા, મસ્ત હતી. એ ખબર નહીં ક્યાંક ખોવાઈ ગઈ, તો અમે એને એવી જ બીજી વોટર બોટલ આપી. બધી જ ગિફ્ટો જોઈને એ બહુ જ ખુશ થઈ ગઈ અને થોડીક ફોટોગ્રાફી ત્યાં પણ થઈ ગઈ. અને રુદ્રને તો અમે એની એક નાનકડી ગિફ્ટ આપી, તો પણ એ ખુશ થઈ ગયો. હવે થોડો સાંજનો ટાઈમ થયો, તો અમે થોડી ફોટોગ્રાફી સાંજે પણ કરી અને હવે જઈ રહ્યા છીએ મિસ્ટુ અને રુદ્રના ફોટોઝ એના ક્લિક કરાવવા માટે સ્ટુડિયોમાં બહુ ભીડ હતી, એટલા માટે ત્યાં અમે ફોટોઝ ક્લિક કર્યા જ નહીં. અને હવે થઈ ગયો છે રાતનો ટાઈમ, એટલે કે જમવાનો. તો અમે આવી ગયા છીએ પિઝા ઢાબામાં અનલિમિટેડ પિઝા ખાવા માટે. તો સૌથી શરૂઆત કરી છે સંદીપે અને મિસ્ટુએ સૂપથી. મંચાઉ સૂપ મિસ્ટુને બહુ જ ભાવ્યો. એના પછી મેં પણ થોડુંક મંચાઉ સૂપ ટેસ્ટ કર્યો. મિસ્ટુએ એના ફેવરેટ પાસ્તા સ્ટાર્ટ કરી દીધા છે અને
પછી પિઝા પણ સ્ટાર્ટ કરી દીધા અમે લોકોએ. પિઝા બહુ જ મસ્ત હતા. હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. તો રુદ્રભાઈને તો ફૂલ વોલ્યુમમાં ટીમલી પર ડાન્સ કરવાની મજા પડી ગઈ છે. આજનો